આજે તો 80 કિલોમીટર કાપીને આવી ગયા જામનગર સાઈડ અને બેન્ડ પાર્ટી કેમ વાગે છે તમે કહીજો। જય વસરાજ મિત્રો અને ગુડ મોર્નિંગ। સવારમાં તૈયાર થઈ ગયા છે આપણે અને ઠેલો તૈયાર છે આપણો અને જવાનું છે આપણે જામનગર સાઈડ 80 કિલોમીટર અને अपने 80,000 के शूज भी तैयार है, हम भी तैयार है, हमारी गाड़ी भी तैयार है। तो चलो निकलते हैं अब सीधे जामनगर साइड। हालो हाईवे ऊपर गाड़ी આવી ગઈ છે અને હવે 80 કિલોમીટર કાપ્યા સિવાય ઊભી નહીં રહી તો ઓન ધ વે 80 કિલોમીટર જામનગર। સવારમાં એક તો ટાઈટ ઓછી નથી થતી, ના પંખોય બંધ નથી કરતા। ટાઈટ કેવડી હોય ખબર નહીં પડતી હોય આવડાવને। ये भी मेरी गलती है। આવી ગયા જામનગર સાઈડ બે રાજા એટલે ગામનું નામ બે રાજા છે અને જાન તો હજી આવી નથી, 1 કલાક વઈ જાય। બેહો હવે થોડીક વાર ટેકાવી તડકો ખાવ। હાલો જાન હવે આવી ગઈ છે અને હવે થોડીક વારમાં કરી બાંધવાનું ચાલુ, સાફા બાંધવાનું કરી દીધું છે ચાલુ અને વરરાજાની ગાડી કેમ લાગે છે કહી દીજો। સાફા બાંધીને થઈ ગયા નવરા, હવે જોઈ લ્યો તમે ડેકોરેશન, હું જોઈ લઉં ભાઈ ફાકી ખાઈને જવા દે બેન્ડ પાર્ટી જોવા। હાલો અને તમે ઈ તો કહેતા નથી સાફા કેમ લાગે છે આપણે બાંધેલા, ઈ તો કયો કોમેન્ટમાં અને તમારો ઓર્ડર દેવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી ગયા છે, કોન્ટેક્ટ કરી લેજો અમારો। હાલો આપણું કામ પૂરું થઈ ગયું અને નીકળી ગયા હવે રાજકોટ સાઈડ। હવે મળી ઓન ધ વે 70 કિલોમીટર રાજકોટ અને જામનગર થી કોઈ જોતું હોય ને તો આ કેપ્સ્યુલ શેની પડી છે ને મિસાઇલ જેવી, ઈ કોમેન્ટ કરી દેજો મને। હું કે ભૂખ લાગે તો કઈક નાસ્તા પાણી કરવો પડે ને, હાલો કઈક ખાઈ નાખી ભેળ બેળ। હાલો પેટ ભરાઈ ગયું, નાસ્તો જાજો કરી લીધો, નીકળી ગયા સીધા રાજકોટ સાઈડ અને હવે મળું તમને નવા બ્લોગમાં। ત્યાં સુધી બધાને બાય બાય અને ફોલો કરતા જાજો ભૂલ્યા વગર।